મોરબી કે જ્યાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો। આલાપ રોડ પર કારની અડફેટે બાળકીનું મોત થઈ ગયું। ઘર પાસે રમતી બાળકીનું કારની અડફેટે આવી જતા મૃત્યુ થયું। ચાલક નીરવ ભોરણિયા સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। બાળકી તેના ઘર પાસે રમતી હતી અને ત્યારે જ કારની અડફેટે બાળકીનું મોત થઈ ગયું। કારના ચાલકનું નામ નીરવ ભોરણિયા હોવાનું જાણવા મળ્યું છે। હાલ તો પોલીસે નીરવ ભોરણિયા નામના વ્યક્તિની સામે ગુનો નોંધ્યો છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। પણ જે પરિવારે દીકરી ખોઈ છે એ પરિવાર શોકમાં ગરકાવ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, આ ઘટનાને લઈને આરોપીની ધરપકડ થઈ છે ખરી? જીધોની મોરબીમાં આ જે ઘટના છે મોરબીના આલાપ રોડ ઉપર બની છે અને જ્યારે આ 2 વર્ષની બાળકી ધનશ્રી રોડ ઉપર રમી રહી હોય ત્યારે આ બલેનો કારના ચાલકે તેને હરફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી ને બાદમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનામાં કોઈ ધરપકડ હજી સુધી પોલીસ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ મોરબી એ ડિવિઝન પોલીસમાં આ જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। નીરવ મહાદેવભાઈ ભોરણિયા નામનો જે કાર ચાલક છે તે કાર ચલાવી રહ્યો હોય ને તેના દ્વારા આ પૂર ઝડપે કાર ચલાવી અને જે ધનેશ્રી નામની જે બાળકી છે તેને હરફેટે લેવામાં આવી હતી, જેને લઈ અને હાલ મોરબી ડિવિઝન પોલીસ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ છે હાલ હાથ ધરવામાં આવી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।